આવી બીજી કઈ કોમન મિસ્ટેક છે કે એક પર્સનને બિઝનેસ ચાલુ કરતાં પહેલાં ના કેલ્ક્યુલેટ કરવી જોઈએ અને આ મિસ્ટેકો ના કરવી જોઈએ? એક જ વસ્તુ ખાલી યાદ રાખે, લોકો અત્યારે બિઝનેસ શરૂ કરે છે એમની પહેલાં કેટલો પ્રોફિટ કમાઈશ એનું કેલ્ક્યુલેશન કરે છે. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ અગર હું એવું કહું કે ભાઈ મારા બિઝનેસ શરૂ કરવો છે, 2-3 મહિના તો થોડુંક પહેલાં શરૂઆતમાં સ્ટ્રગલ હશે, બધાને ખબર છે, ત્યાર પછી બિઝનેસ શરૂ થઈ જશે, આટલા કમાવા માંડીશ, 1 વર્ષમાં અહીંયા હોઈશ, તો આ એક્સપેક્ટેશન બબલ છે. બરાબર છે. આ એક્સપેક્ટેશન બબલ હું એમ કહું ચલો રાખવો છે તમારે, કોઈ ઇશ્યુ નથી, બરાબર, પણ એમની સાથે સાથે બી પ્રેક્ટિકલ. તમે એમની સાથે જે છે ને કેલ્ક્યુલેશન મારો લોસનું, જો બિઝનેસ શરૂ કરવો છે તો પ્રોફિટનું કેલ્ક્યુલેશન ના મારો. પ્રોફિટ તો બાય પ્રોડક્ટ છે, આવશે જો તમારા પ્રોડક્ટમાં, તમારી સર્વિસમાં કે તમારી અંદર જે છે દમ છે, બરોબર છે. તમે કેલ્ક્યુલેશન મારો લોસનું, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ 3 મહિના ન ચાલ્યો, હું કેટલા એફોર્ડ કરી શકું, તો હું કેટલા અફોર્ડ કરી શકું, મારી પાસે રનવે શું પડેલું છે, મારી પાસે 5 લાખ રૂપિયા પડેલા છે કે 3 મહિના સુધી આને હું કહી શકીએ કાંઈ 0 રૂપિયાનું મને ઇન્કમ થયું તેમ છતાં પણ ચાલશે. ચાલો 3 મહિનાની તમે કેલ્ક્યુલેશન કરેલી હતી, હવે 6 મહિનાની કેલ્ક્યુલેશન કરો. એવી કેલ્ક્યુલેશન કરો કે 1 વર્ષ સુધી 1 રૂપિયાની પણ કમાણી ન થઈ કદાચ, તો તમે સસ્ટેન કરી શકશો? ત્યારે તમારી મેન્ટલ સિચ્યુએશન શું હશે? ત્યારે ઘરેથી તમને જે કહેતા હશે પરિવારવાળા બધા લોકો, ત્યાં તમે શું જવાબ આપશો? તમારા સોસાયટીમાં તમે શું જવાબ આપશો? ફ્રેન્ડ સર્કલ, રિલેટિવ્સને, બરાબર? તો આ બધું કેલ્ક્યુલેશન કરી અને બિઝનેસની જે છે ને શરૂઆત કરો.